વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાય બીએસસી સેમેસ્ટર 6 કેમેસ્ટ્રી ફિઝિકલ કેમેસ્ટ્રી પેપર 8 એમાંનો તમારો ટોપિક છે આજનો ન્યુક્લિયર રસાયણની ઉપયોગિતા. તો કે ન્યુક્લિયર રસાયણની ઉપયોગિતામાં આપણે આગળના લેક્ચરમાં જોયેલું હતું કે રેડિયો એક્ટિવ સમસ્થાનિકોની ઉપયોગિતા, એ સમસ્થાનિકોની 4 ઉપયોગિતાની આપણે ચર્ચા કરેલી હતી. આજે આપણે ચર્ચા કરવાની છે ન્યુક્લિયર પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય. ન્યુક્લિયર પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય. બરાબર? ક્યુ મૂલ્ય એટલે પ્રક્રિયા દરમિયાન શોષાતી ઉષ્મા, શોષાતી શક્તિ અથવા તો પ્રક્રિયાને આપવી પડતી શક્તિ, એને આપણે ક્યુ મૂલ્ય કહીએ છીએ. તો અહીંયા આપણે ચર્ચા કરવાની છે ન્યુક્લિયર પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય. તો કે ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન ન્યુક્લિયસના સંગઠનમાં ફેરફાર થાય છે અને ન્યુક્લિયર પ્રક્રિયા જોવા મળે છે. ન્યુક્લિયસના સંગઠનમાં ફેરફાર થવાથી ન્યુક્લિયર પ્રક્રિયા થાય છે. બરાબર? જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં શું થાય છે તો કે પરમાણુઓની પુનઃ ગોઠવણીઓથી રાસાયણિક પ્રક્રિયા થાય છે. ક્લિયર? એટલે કે પહેલી આપણે વાત કરી ન્યુક્લિયર પ્રક્રિયા. તો કે ન્યુક્લિયર પ્રક્રિયા એટલે ન્યુક્લિયસના સંગઠનમાં ફેરફાર થવાથી ન્યુક્લિયસની અંદર, એટલે કે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનમાં એની સંખ્યામાં ફેરફાર થવાથી અથવા તો અમુક રેડિયો વિકિરણ બહાર પડવાથી ન્યુક્લિયસના સંગઠનમાં ફેરફાર થાય અને ન્યુક્લિયર પ્રક્રિયા આપણને જોવા મળે છે. રાસાયણિક પ્રક્રિયા તો તમે જાણો જ છો કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું થાય કે પરમાણુઓની પુનઃ ગોઠવણીથી રાસાયણિક પ્રક્રિયા થઈ છે. એટલે કે ન્યુક્લિયર પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયા બંને પ્રકારની એક પ્રક્રિયા જ છે. તો આ પ્રક્રિયા દરમિયાન શક્તિનું શોષણ પણ થાય અથવા શક્તિનું ઉત્સર્જન થાય. બરાબર? તો કે શક્તિ વપરાય અથવા તો શક્તિ શોષાય છે. તો આ બંને પ્રક્રિયા દરમિયાન શું થાય છે? શક્તિનું શોષણ થાય અથવા તો શક્તિનું ઉત્સર્જન થાય. પણ ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયા થાય છે એમાં જે શક્તિનો ફેરફાર થાય છે તે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો હોય છે. ત્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે શક્તિનો ફેરફાર થાય છે તે ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો હોય છે. બરાબર? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અને ખાલી ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો હોય છે. ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો. એટલે કે ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન પણ શક્તિનો ફેરફાર થાય છે અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પણ શક્તિનો ફેરફાર થાય છે. પણ જે શક્તિનો ફેરફાર ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન થાય છે તે નીચેનો ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો હોય છે. એટલે કે ખૂબ ઊંચો શક્તિનો ફેરફાર થાય છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શક્તિનો જે ફેરફાર થાય છે તે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો હોય છે. કોની વાત કરીએ છીએ? શક્તિના ફેરફાર. બરાબર? હવે તમે જાણો છો રાસાયણિક પ્રક્રિયાનું સાદામાં સાદું ઉદાહરણ આપું તમે કે ટેસ્ટ ટ્યુબની અંદર HCl નાખો અને NaOH નાખો. એ બંને છે તે રાસાયણિક પ્રક્રિયા થાય છે. તમને ખબર છે કે ઘણીવાર હીટ નીકળે છે ઘણી કોઈ પ્રક્રિયામાં અને તમારી ટેસ્ટ ટ્યુબ ગરમ થાય છે. H2SO લીધેલો હોય તો ગરમ થાય. તો એ જે શક્તિનો ફેરફાર છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ ખૂબ ઓછો હોય છે. એ ઓછો હોય છે એટલે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો લખીએ છીએ. અને ન્યુક્લિયર પ્રક્રિયા થાય છે એમાં જે શક્તિનો ફેરફાર થાય છે એ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો હોય છે. એટલે ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન શોષાયેલી કે નીચેલી શક્તિ હોય કે જેને આપણે ક્યુ વેલ્યુ કહીએ છીએ. આ તમારી વ્યાખ્યા છે. ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન શોષાયેલી કે નીપજેલી શક્તિ છે
શોષાયેલી કે નીપજેલી કુલ શક્તિને ન્યુક્લિયર પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય કહેવામાં આવે છે. બરાબર, આ તમારી વ્યાખ્યા થઈ. ન્યુક્લિયર પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય એટલે શું થાય તો કે ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન શોષાયેલી કે નીપજેલી કુલ શક્તિને ન્યુક્લિયર પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય કહેવામાં આવે છે. તો હવે ક્યુ મૂલ્યની કિંમત મેળવવા માટે આપણે એક ન્યુક્લિયર પ્રક્રિયા લખીએ છીએ. બરાબર, આપણે વાત કરવાની છે ન્યુક્લિયર પ્રક્રિયાની. તો પહેલામાં પહેલી આપણે ન્યુક્લિયર પ્રક્રિયા લખીએ અને એના આધારે આપણે ક્યુ મૂલ્ય શોધવાનું છે. ન્યુક્લિયર પ્રક્રિયા. તો ન્યુક્લિયર પ્રક્રિયામાં બરાબર સમજી લેજો. A પ્લસ M માંથી તમને N પ્લસ B મળે છે. A છે તે પ્રક્ષેપી કહેવાય, પ્રક્ષેપી. અને M છે તે લક્ષ્ય ન્યુક્લિયસ છે. M છે તે લક્ષ્ય ન્યુક્લિયસ છે. N છે તે પ્રતિક્ષિપ્ત ન્યુક્લિયસ છે. આ પ્રતિક્ષિપ્ત ન્યુક્લિયસ છે. અને B છે તે બહાર ફેંકાયેલા કણો છે. બહાર ફેંકાયેલા કણો છે. આ આપણે ન્યુક્લિયર પ્રક્રિયા લખેલી છે. A છે તે પ્રક્ષેપી છે, M છે તે ન્યુક્લિયસ છે અને N છે તે પ્રતિક્ષિપ્ત ન્યુક્લિયસ અને આ B છે તે બહાર ફેંકાયેલા કણો છે. આપણે સાદા અર્થમાં લખીએ તો કે એલ્યુમિનિયમ પર આપણે 2He4 નો મારો કરવામાં આવે અને બીજો કોઈ એલિમેન્ટ અને બીજા કણ બહાર ફેંકાય છે. 13 એલ્યુમિનિયમ 27, 15 ફોસ્ફરસ 32 અને 30 અને 1H1. આ એક હું તમને સાદી પ્રક્રિયાથી તમને બતાવું છું કે અહીંયા હું 13 એલ્યુમિનિયમ 27 ઉપર હું મારો કરું છું આલ્ફા કણનો, તો મને ફોસ્ફરસ 30 મળે છે અને ન્યુટ્રોન મળે છે. બરાબર, ન્યુટ્રોન મળે છે. તો અહીંયા મેં એક ન્યુક્લિયર પ્રક્રિયા તમને બતાવેલી છે કે જે તમે સેમ 5 માં ભણી ચૂકેલા છો. તો આ પ્રક્રિયાને આધારે હું તમને એ સમજાવવા માંગુ છું કે જે તમારો પ્રક્ષેપી છે તે હંમેશા નાનો કણ હોય. 2He4 હું પહેલા લખી નાખું અને 13 એલ્યુમિનિયમ 27. પ્રક્ષેપી એ હંમેશા નાનો કણ હોય. એટલે કે અહીંયા આપણો નાનો કણ એટલે જેનો પરમાણુ ક્રમાંક ઓછો હોય એને આપણે પ્રક્ષેપી કહીએ છીએ. તો અહીંયા તમને ખ્યાલ નહીં આવે કે પ્રક્ષેપી એ નાનો કણ હોય છે, પણ આને હું લખી દઉં તમારે સાઈડ ઉપર. આને પ્રક્ષેપી કહેવાય, આને લક્ષ્ય ન્યુક્લિયસ કહેવાય. આ લક્ષ્ય ન્યુક્લિયસ છે. બરાબર, આ છે પ્રતિક્ષિપ્ત ન્યુક્લિયસ છે. પ્રતિક્ષિપ્ત ન્યુક્લિયસ છે, પ્રતિક્ષિપ્ત ન્યુક્લિયસ. અને આ છે બહાર ફેંકાયેલા કણ. બહાર ફેંકાયેલા કણ છે. આ તમારી ન્યુક્લિયર પ્રક્રિયા થઈ. બરાબર, આ તમારી ચોપડીની અંદર એક જનરલ ફોર્મમાં આપેલી છે ન્યુક્લિયર પ્રક્રિયા. અને હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું છું કે પ્રક્ષેપી છે તેનો પરમાણુ ક્રમાંક ઓછો હોય, લક્ષ ન્યુક્લિયસ છે જેને આપણે સ્થિર ગણેલો છે. પ્રતિક્ષિપ્ત ન્યુક્લિયસ એટલે કે કોઈ એક એલિમેન્ટ આવે છે અને બહાર ફેંકાયેલા કણ એટલે આલ્ફા, બીટા, ગેમા, પ્રોટોન એવા બધા કણો બહાર ફેંકાતા હોય છે. એને આપણે બીથી બતાવીએ છીએ. હવે Q ની ગણતરી કરવા માટે આપણે E બરાબર mc² આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અને E છે તે ગતિ શક્તિ છે અને mc² એની સ્થિતિ શક્તિ છે. બરાબર, આ તમારું લક્ષ ન્યુક્લિયસ કેવું છે? તે સ્થિર છે. સ્થિર છે, ગતિ શક્તિ ધરાવતું નથી. ગતિ શક્તિ ધરાવતું નથી. બરાબર, તો
E બરાબર mc સ્ક્વેરના રૂપમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને q ની વેલ્યુ આપણે લખવાની છે. તો E બરાબર mc સ્ક્વેર છે તો તમારે a પ્રક્ષેપીને લાગુ પાડવાનું છે, લક્ષ ન્યુક્લિયસને લાગુ પાડવાનું છે, પ્રતિક્ષિપ્ત ન્યુક્લિયસને અને બહાર ફેંકાયેલા કણોને તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હું a માટે લાગુ પાડું છું તો Ea પ્લસ ma c સ્ક્વેર પ્લસ આ m છે લક્ષ ન્યુક્લિયસ એ સ્થિર છે એટલે કે ગતિ શક્તિ ધરાવતું નથી માટે આપણે m સ્ક્વેર m c સ્ક્વેર બરાબર en પ્લસ mn c સ્ક્વેર પ્લસ b માટે લાગુ પાડીએ છીએ eb પ્લસ mb c સ્ક્વેર. આ ન્યુક્લિયર પ્રક્રિયાને મારે E mc સ્ક્વેરનો હું સૂત્ર લાગુ પાડું છું. એ માટે લાગુ પાડ્યું m માટે E છે તે ગતિ શક્તિ ધરાવતું નથી માટે E ની કિંમત આપણે 0 લખેલી છે. m લખેલું નથી, સ્થિર છે તમારો લક્ષ ન્યુક્લિયસ, બરાબર? એટલે mc સ્ક્વેર વાળું પદ મૂકેલું છે અને એની ગતિ શક્તિ વાળું પદ લખેલું નથી. હવે તમને ખબર છે કે q વેલ્યુ છે એ નિપજો અને પ્રક્રિયક, નિપજ અને પ્રક્રિયકોની ગતિ શક્તિના તફાવત બરાબર હોય છે. q એટલે નિપજો અને પ્રક્રિયકોની ગતિ શક્તિનો તફાવત. તો મારે q ની વેલ્યુ લખવી છે તો q બરાબર નિપજ તરીકે મારે આગળ છે આ en અને eb ગતિ શક્તિના રૂપમાં en પ્લસ eb નિપજ ઓછા પ્રક્રિયક એટલે ea. આ મારું નિપજ થયું અને આ મારી પ્રક્રિયક થયું, બરાબર? એને આપણે q કહીએ છીએ, નિપજોની ગતિ શક્તિ ઓછા પ્રક્રિયકોની ગતિ શક્તિ. હવે આપણે આ સમીકરણ છે, સમીકરણ આપણે 1 નામ આપીએ અને આને સમીકરણ નંબર 2 નામ આપીએ. તો હું સમીકરણ 1 ને 2 પ્રમાણે રીઅરેન્જ કરું છું. એટલે કે હું આ છે ea છે અને આ બાજુ લઈ જાઉં છું, બરાબર? બાકીનાને આ બાજુ લાવું છું. તો શું થશે? en પ્લસ અથવા પહેલા આપણે જે પ્રમાણે છે એ પ્રમાણે રાખીએ. આ ડાબી બાજુ છે mac સ્ક્વેર પ્લસ mc સ્ક્વેર ઇક્વલ ટુ, અને સામેની સાઈડ લઈ જવાનું છે ને આને આપણે ડાબી બાજુ લાવવાનું છે. તો માઇનસ mn સ્ક્વેર માઇનસ mbc સ્ક્વેર બરાબર en પ્લસ eb માઇનસ ea, બરાબર? આ સમીકરણ નંબર 3 આવ્યું છે. હું એને રીઅરેન્જ કરું છું કે en પ્લસ eb માઇનસ ea બરાબર આપણે એનો q છે, બરાબર? અથવા તો આપણે એવું કહી શકીએ કે સમીકરણ 1 અને 2 ની મદદથી આની કિંમત હું q લખી નાખું છું. તો q બરાબર mac સ્ક્વેર પ્લસ mc સ્ક્વેર માઇનસ mnc સ્ક્વેર માઇનસ mbc સ્ક્વેર. q ને હું ખાલી ડાબી બાજુ લઈ લઉં છું q અને c સ્ક્વેર ને કોમન કાઢી નાખું છું તો કે ma પ્લસ mm માઇનસ mn પ્લસ mb c સ્ક્વેર. માઇનસ નિશાની કાઢી લીધી કોમન એટલે અહીંયા પ્લસ થઈ ગયું. આ તમારા q ની કિંમતનું સમીકરણ આવી ગયું. q બરાબર આપણને ખબર છે કે આના બરાબર q થાય છે એટલે આના બરાબર મેં q ની કિંમત લખી છે. નિપજની ગતિ શક્તિ ઓછા પ્રક્રિયકની ગતિ શક્તિ q. આને મેં રીઅરેન્જ કરી દીધું છે. હવે c સ્ક્વેર ની જગ્યાએ આપણે q ની કિંમત લખી નાખીએ તો કે ma પ્લસ mm માઇનસ mn પ્લસ mb ઇન્ટુ 931 આપણે આ કિંમત મળે છે, બરાબર? ફરી એકવાર સમજી લો. q ની કિંમત મેળવવા માટે આપણી ન્યુક્લિયર પ્રક્રિયા છે. ન્યુક્લિયર પ્રક્રિયામાં E mc સ્ક્વેરના સૂત્રને આધારે દરેક ઘટકો માટે આપણે આ સમીકરણ લાગુ પાડવાનું છે.
પણ લક્ષ ન્યુક્લિયસ છે તે સ્થિર છે એટલે ગતિશક્તિ ધરાવતું નથી, એટલે આ સમીકરણમાં EM વાળું પદ આપણે લખતા નથી. તો અહીંયા EA પ્લસ MAC² MMC² EN MNC² EB અને EMBC². હવે તમને ખબર છે કે Q છે તે નિપજો અને પ્રક્રિયકોની ગતિશક્તિનો તફાવત છે. તો નિપજ તરીકે મારે EN અને EB છે અને પ્રક્રિયક તરીકે EA છે, અને હું બાદબાકી કરું તો મને Q મળે. તો હું સમીકરણ 1 ને રીઅરેન્જ કરું છું, જ્યાં EN પ્લસ EB માઇનસ EA મને હું એક સાઈડ પર રાખું છું. આની કિંમત Q છે, Q ની કિંમત મૂકી, પછી હું Q ને ડાબી બાજુ લઉં છું અને Q બરાબર અહીંયા હું C ને કોમન કાઢું છું અને રીઅરેન્જ કરેલું છે. C² ની જગ્યાએ 931 આપણે લખી શકીએ છીએ સેમ ફાઈના નિયમ પ્રમાણે. સેમ ફાઈમાં આપણે આવી ગયેલું છે. તો આ તમને કિંમત MeV માં મળશે. આ કિંમત છે તમારી એટોમિક માસ યુનિટમાં મળશે, ખાલી બાદબાકી, અને તમે 931 થી ગુણો એટલે MeV માં મળશે. હવે અગત્યની વસ્તુ એ છે કે Q ની કિંમત છે એ પ્લસ પણ આવે અને નેગેટિવ પણ આવે. એટલે કે Q છે તે ઉષ્મા શોષક પ્રક્રિયા પણ હોય, એટલે કે નેગેટિવ હોય તો એ કેવી પ્રક્રિયા હોય? ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. અને જો Q ની કિંમત પ્લસ આવે તો એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય. ક્ષેપક પ્રક્રિયા Q ને આધારે, અથવા તો તમે એવું કહી શકો કે આપેલી પ્રક્રિયામાં જો Q ની કિંમત પ્લસ આવે તો એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, અને Q ની કિંમત માઈનસ આવે તો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. તો હવે આપણે જોઈએ તો કે જો અહીંયા Q ની કિંમત માઈનસ ક્યારે આવે? આ માઈનસ નિશાની, આ કિંમત વધારે હોય તો નિપજ Mn પ્લસ Mb એટલે નિપજ ની કિંમત પ્રક્રિયક કરતા વધારે હોય ત્યારે કેવી કિંમત આવે? માઈનસ આવે. એનો અર્થ કે ઉષ્મા શોષક પ્રક્રિયામાં પ્રક્રિયા છે તે દળના વધારા સાથે થાય છે. દળનો વધારો એટલે નિપજના દળની કિંમતમાં વધારો થાય છે. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે પ્રક્રિયા એ દળના વધારા સાથે થાય છે. જો આ Q ની કિંમત પોઝિટિવ ક્યારે આવે? તો કે નિપજ કરતા પ્રક્રિયક વધારે હોય તો. એનો અર્થ એવો થાય કે જો આપેલી પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, એનો અર્થ એવો થાય કે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના દળમાં ઘટાડો થાય છે. ફરી એકવાર જોઈ લે, Q ની કિંમત નેગેટિવ ક્યારે આવે? તો કે નિપજના દળમાં વધારો થાય ત્યારે. અને Q ની કિંમત પોઝિટિવ ક્યારે આવે? તો કે પ્રક્રિયકના દળમાં વધારો થાય ત્યારે. બરાબર છે? ફરી એકવાર સમજી લો. Q ની કિંમત નેગેટિવ હોય તો ક્યારે નેગેટિવ બને? જો તમારી આ કિંમત વધારે આવે. આ કિંમત એટલે શું છે? તમારી નિપજ. નિપજની કિંમત વધારે આવે ત્યારે તમારી ઉષ્મા શોષક પ્રક્રિયા જોવા મળે. અને Q ની કિંમત પ્લસ આવે એનો અર્થ એવો થાય કે દળના ઘટાડા સાથે પ્રક્રિયા થાય છે, અને એ તમારી પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ત્યારે આપણે જોઈએ, અથવા તો આપણે એવું કહી શકીએ કે આ લક્ષ્ય ન્યુક્લિયસને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તમારે લક્ષ ન્યુક્લિયસને શક્તિ આપવી પડે. તો આ લક્ષ ન્યુક્લિયસને શક્તિ આપણે કઈ રીતે આપીએ છીએ? તો કે પ્રક્ષેપીના ગતિ શક્તિના રૂપે લક્ષ ન્યુક્લિયસને શક્તિ આપીએ છીએ. તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં લક્ષ ન્યુક્લિયસને આપવામાં આવતી બધી જ શક્તિ અને ઉત્તેજનમાં નથી વપરાતી, પણ અમુક શક્તિ લક્ષ ન્યુક્લિયસને ગતિ આપવા માટે વપરાઈ જાય છે. એટલે ઉષ્મા શોષક પ્રક્રિયામાં Q વેલ્યુ કરતાં થોડી શક્તિ વધારાને આપવી પડે છે, કે જેને આપણે શક્તિ સીમા કહીએ છીએ. બરાબર છે? ઉષ્મા શોષક પ્રક્રિયાની આપણે વાત કરીએ છીએ તો કે ઉષ્મા શોષક પ્રક્રિયામાં જે શક્તિ આપીએ છીએ તે પ્રક્રિયકને ગતિ શક્તિના રૂપમાં આપીએ છીએ, અને એ ગતિ શક્તિ છે તે લક્ષ ન્યુક્લિયસને ગતિ આપવા માટે નહીં, એને ઉત્તેજિત કરવા માટે નહીં, પણ અમુક શક્તિ છે તે લક્ષ ન્યુક્લિયસને ગતિ આપવા માટે વપરાઈ જાય છે. તો એ શક્તિને શક્તિ સીમા કહેવામાં આવે છે. શક્તિ સીમા. હવે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે પ્રક્ષેપીની બધી જ શક્તિ છે એ ગતિ શક્તિને ઉત્તેજન માટે પ્રાપ્ય નથી, અને જેને લીધે સંયુક્ત ન્યુક્લિયસને ગતિ આપવામાં તેની થોડી ભાગ વપરાઈ જાય છે.
પરિણામે ક્યુ મૂલ્ય કરતાં થોડી વધુ શક્તિ ઉષ્મા શોષક પ્રક્રિયાને આપવામાં આવે છે કે જેને શક્તિ સીમા કહેવામાં આવે છે. તો શક્તિ સીમા એટલે ETH બરાબર Q1 પ્લસ માસ ઓફ A ડિવાઇડ માસ ઓફ M. બરાબર. Q ની કિંમત તમે અહીંયા આવો છો, આ લખો છો તે છે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે Q ની કિંમત નેગેટિવ આવશે. એની જે કિંમત હોય એના કરતાં થોડી વધુ જે શક્તિ આપવી પડે છે એને શક્તિ સીમા ETH કહેવામાં આવે છે. એટલે Q ની કિંમત એટલે અહીંથી લખવાની. આ MA એટલે તમારા પ્રક્ષેપીનું માસ અને MM એટલે લક્ષ્ય ન્યુક્લિયસનું માસ. બરાબર. એની કિંમત આપણે લખીએ છીએ. હવે તમને અહીંયા ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણ આપણે લખીએ Q વેલ્યુમાં. આ ઉદાહરણ માટે લખીએ છીએ Q માટે માસ ઓફ A એટલે પ્રક્ષેપી કોણ છે તો કે માસ ઓફ હિલિયમ. લક્ષ્ય ન્યુક્લિયસ શું છે તો કે માસ ઓફ એલ્યુમિનિયમ. પછી N અને B શું છે તો કે પ્રતિક્ષિપ્ત એટલે પ્રક્રિયક ઓછા નિપજનું દળ. આ તમારી પ્રક્રિયા છે ને આ નિપજ છે. ઓછા N એટલે પ્રતિક્ષિપ્ત ન્યુક્લિયસ એટલે માસ ઓફ ફોસ્ફરસ અને B એટલે બહાર ફેંકાયેલા કણ એટલે માસ ઓફ ન્યુટ્રોન. મેં આ પ્રક્રિયા છે × 931 આ વસ્તુ મેં આ પ્રક્રિયા માટે લખેલું છે. Q ની કિંમત પ્રક્રિયકનું દળ ઓછા નિપજનું દળ તો કે પ્રક્રિયક તરીકે હિલિયમ અને એલ્યુમિનિયમ છે, ઓછા નિપજ તરીકે માસ ઓફ ફોસ્ફરસ છે અને માસ ઓફ ન્યુટ્રોન છે. બરાબર. આ પ્રક્રિયક ઓછા નિપજની Q વેલ્યુ આવી. હવે આ જ ઉદાહરણ હું ETH માટે લખું તો ETH બરાબર Q તો અહીંથી આવે તે × 1 માસ ઓફ પ્રક્ષેપી એટલે માસ ઓફ હિલિયમ છેદમાં માસ ઓફ એલ્યુમિનિયમ. બરાબર. આનો ઉપયોગ દાખલામાં થાય છે. આ સૂત્રનો ઉપયોગ પણ દાખલામાં થાય છે Q ની કિંમત. બરાબર. આ સમીકરણ 1 અથવા સમીકરણ A કે જેનો ઉપયોગ આપણે દાખલામાં કરીએ છીએ અને આ સમીકરણ B કે જેનો ઉપયોગ પણ દાખલામાં કરવાનો છે. એટલે તમારે વિનર્બલ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ન્યુક્લિયર પ્રક્રિયાનું Q મૂલ્ય વિશે 5 માર્કની થિયરી પણ પૂછાય છે. તો તમારે આખી થિયરી લખવી પડે. Q ની કિંમત છે તે પ્લસ પણ આવે ને નેગેટિવ પણ આવે. એટલે કે Q મૂલ્ય છે તે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો Q ની કિંમત નેગેટિવ આવે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો Q ની કિંમત પ્લસ આવે. જો તમારી પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો તમારે શક્તિ સીમા એટલે કે ETH તમે આ રીતે શોધી શકો છો. આ તમારે આ Q મૂલ્યનું ફોર્મ્યુલા છે. Q મૂલ્યનું ફોર્મ્યુલા તમારા અર્થ કરતાં થોડું ઓછું થાય છે. સામાન્ય રીતે આપણે કોઈ સમીકરણ લખીએ છીએ તો નિપજ ઓછા પ્રક્રિયક લખીએ છીએ, પણ આ Q મૂલ્યની અંદર તમે જુઓ માસ ઓફ પ્રક્રિયક છે. આ A અને M એટલે કે પ્રક્રિયકોનું માસ ઓછા નિપજનું માસ. એટલે એક્ઝામમાં છોકરા આ રીતે ભૂલ કરતા હોય છે. એટલે તમારી કિંમત તો એની જ આવે પણ એની નિશાની બદલાઈ જાય છે. અહીંયા તમારે યાદ રાખવાનું છે કે માસ ઓફ પ્રક્રિયક છે Q, પ્રક્રિયક ઓછા માસ ઓફ નિપજ. બરાબર. સામાન્ય રીતે આપણે નિપજ ઓછા પ્રક્રિયક લખીએ પણ અહીંયા Q વેલ્યુની અંદર માસ ઓફ પ્રક્રિયક ઓછા માસ ઓફ નિપજ × c². ની જગ્યાએ આપણે 931 મૂકી. આ વેલ્યુ તમને દાખલામાં આપેલી હશે એક્ઝેક્ટ વેલ્યુ એ તમારે લખવાની અને Q મૂલ્ય શોધવાનું. એ Q મૂલ્ય જો નેગેટિવ આવે તો જ શક્તિ સીમા ETH શોધવો પડે. ETH બરાબર Q1 પ્લસ માસ ઓફ A એટલે અહીંયા પ્રક્ષેપી અને માસ ઓફ M એટલે લક્ષ્ય ન્યુક્લિયસ. એ દળનો ગુણોત્તર લઈ 1 વડે એડ કરો અને આ Q ની વેલ્યુ મૂકો એટલે ETH ઉષ્મા શોષક પ્રક્રિયા માટે શક્તિ સીમાનું સમીકરણ છે. આ બંને સમીકરણનો ઉપયોગ કરી અને તમને દાખલો પૂછાય છે. અને હવેના
હવેના સેમિસ્ટરની અંદર ક્વેશ્ચન સી એટલે કે દાખલો એ કમ્પલ્સનમાં આવી ગયો છે, એટલે તમારે આ બંને સમીકરણો સમજી અને દાખલો ગણવો પડે. દાખલા એકદમ ઇઝી હોય છે, સાદો સરવાળો ને બાદબાકી જ હોય છે, પણ આ ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ કે કયા પરમાણુનો ઉપયોગ તમારે ક્યાં કરવાનો. બરાબર. અહીંયા આપણે ક્યુ મૂલ્ય પૂરું થાય છે. હવે આપણે આવતા વખતે મળીશું.